ગુજરાતમાં ભાજપ સરકારની વિકાસ યાત્રાને 2 દાયકા પૂર્ણ થયા છે. તેવામાં કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં આવેલું એક કુનરિયા ગામ વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. આ ગામની અંદર દરેક પ્રકારની સુવિધાઓ જોવા મળી રહી છે. ગામે એટલો વિકાસ કર્યો છે કે ગામ અત્યારે આ બીજા અન્ય ગુજરાતના ગામો માટે એક પ્રેરક ઉદાહરણ બની ગયું છે. ગામના મહિલા સરપંચે અહીં એટલો વિકાસ કર્યો છે જે વિકાસની યાત્રા ખૂબ જ આગળ જઈ રહી છે. આ ગામમાં સ્વચ્છતાથી લઈને દરેક પ્રકારની સુવિધાઓ છે. ઘરે ઘરે કચરાની ગાડી પણ કચરો લેવા માટે આવે છે. જેવી સુવિધા શહેરોમાં જોવા મળે છે તેવી સુવિધાઓ આ ગામની અંદર. અમારું નાનકડું એવું ગામ આદર્શ મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે. એના માટે અમને ગામની સાથે સાથે સરકારનો પણ સારો એવો સહયોગ અમને મળે છે, કારણ કે જે સરકારની અવનવી યોજનાઓ છે, વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે, એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ. અમારા ગામમાં 100% શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે. અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે 500 ઘરોમાં નિર્ધૂમ ચૂલાઓનું વિતરણ કર્યું છે. કુનરિયા ગામ એક આદર્શ ગામ તરીકે ઓળખાય છે. અહીંયા સહયોગ, સંસ્કાર અને સશક્તિકરણની ગાથા ખૂબ જ ઉજ્જવળ જોવા મળે છે. સ્કૂલ હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, આરોગ્ય કેન્દ્ર હોય, ગામનું કોઈ પણ જાહેર જગ્યા હોય ત્યાં સ્વચ્છતા એકદમ ક્લીન અને ચોખ્ખી જોવા મળે છે. આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને પાયાની સુવિધાઓ આ ગામમાં કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે. વિચાર કરો તમે, કચ્છ જિલ્લામાં આવેલું આ ગામ એટલું અગ્રેસર છે કે અહીં આ ગામના વિકાસને જોઈને બીજા ગામના લોકો, બીજા ગામના સરપંચો પણ પ્રેરણા લઈ રહ્યા છે. આ ગામમાં લાઇબ્રેરી છે, બાળકોને ભણવા માટે સારા પુસ્તકો છે, દરેક પ્રકારની સુવિધાઓ જે શહેરોમાં જોવા મળતી હોય છે તે સુવિધાઓ અહીંયા મળી રહી છે. મહિલાઓને રોજગારી પણ અહીં. અને બીજી વાત કરીએ તો સ્વચ્છતા માટે અમારા ગામમાં જ્યારે ગ્રામસભા થાય છે ત્યારે અમે એવી આયોજન કરીએ છીએ કે જે ગામમાં જે ફળિયું, જે મોહલ્લો હોય કે ઘર હોય જે સ્વચ્છ હશે એને અમે જાહેરમાં ઇનામ વિતરણ કરીએ છીએ કે તેનાથી ગામના લોકો બીજા પણ પ્રેરણા લઈ અને આગળ વધે છે અને પોતાના ઘરને અને ફળિયાઓને સ્વચ્છ રાખે છે. અમારા ગામ જે આદર્શ મોડેલ વિલેજ તરીકે આજે ઓળખાઈ રહ્યો છે અને સ્વચ્છતા અને સફાઈનો અમને જે એવોર્ડ મળ્યો છે એના માટે અમારા ગામના સહયોગની સાથે સાથે અમને સરકારનો પણ સારો એવો સહયોગ મળ્યો છે, જેનાથી અમે અમારા ગામને મોડર્ન વિલેજ તરીકે બનાવી શકીએ છીએ. એક મહિલા પણ ગામનો વિકાસ કરી શકે છે. એક મહિલા પણ ગામને સ્વચ્છ ગામ, સુંદર ગામ અને શ્રેષ્ઠ ગામ બનાવી શકે છે. તેનું ઉદાહરણ આ કુનરિયા ગામ છે. આ ગામના મહિલા સરપંચે ગામનો એ રીતે વિકાસ કર્યો છે કે જે ગામમાં બીજા અન્ય પુરુષ સરપંચો છે તેમને પણ અહીંથી શિખામણ લેવી જોઈએ. એક મહિલા કેટલો વિકાસ કરી શકે, કઈ રીતે વિકાસ કરી શકે, તેની વિચાર શક્તિ એ ગામને ક્યાં સુધી આગળ લઈ જઈ શકે છે તેનું ઉદાહરણ આ કુનરિયા ગામના મહિલા સરપંચ છે. આ મહિલા સરપંચ ગામમાં જે લોકો સારી કામગીરી કરતા હોય, જે ફળિયાએ સારી કામગીરી કરી હોય તે ફળિયાનું, તે લોકોનું જાહેરમાં સન્માન કરે છે, જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે. ગુજરાતના અન્ય ગામોએ પણ આ ગામની પ્રેરણા લઈને પોતાના ગામનો વિકાસ કરવો જોઈએ.